સામે ભયંકર આક્રોશ જોવા મળી રહ્યો છે। વડોદરાના યુવાનોએ પાકિસ્તાનના પોસ્ટર સળગાવ્યા, પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે વડોદરામાં। તો પાકિસ્તાન સામે પૂરા દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને એક વિશ્વાસ જોવા મળી રહ્યો છે આપણી સેના ઉપર, કારણ કે આપણી સેના પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહી છે। पाकिस्तान मुर्दाबाद 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 पाकिस्तान मुर्दाबाद जिंदाबाद जिंदाबाद हिंदुस्तान जिंदाबाद भारत की जय वंदे मातरम वंदे मातरम। अरे भारतीय सेना तुम आगे बढ़ो। ભારત અને પાકિસ્તાન વચ્ચે અઘોષિત યુદ્ધ શરૂ થઈ ગયું છે ત્યારે વડોદરાના જે યુવાનો છે, નાગરિકો છે, તેઓ પાકિસ્તાનના જે ઝંડા છે તે બાળી રહ્યા છે। આપ જોઈ શકો છો કઈ રીતના પાકિસ્તાનના જે ધ્વજ છે તેને બાળવામાં આવી રહ્યો છે, લાત મારવામાં આવી રહી છે। પાકિસ્તાન મુર્દાબાદના જે નારા છે તે લગાવવામાં આવી રહ્યા છે। ખતમ કરો પાકિસ્તાન કો ખતમ કરોના જે નારા છે તે લગાવવામાં આવી રહ્યા છે। જે રીતના આપ જોઈ શકો છો કે પાકિસ્તાનના જે પોસ્ટર છે તે પોસ્ટર બાળવામાં આવ્યા છે, જે તેમનું ધ્વજ છે ભારતીય સેના આગે બઢો હમ તુમ્હારે સાથ એના જે પણ જે નારા છે તે લગાવવામાં આવી રહ્યા છે। આપણે વાત કરીશું શું કહેશો, જે રીતના પાકિસ્તાનને લઈને આખા દેશવાસીઓમાં આક્રોશ છે અને માંગ કરી રહ્યા છે કે હવે અખંડ ભારતનું નિર્માણ થઈને પાકિસ્તાનને નેસ નાબૂદ કરી નાખવામાં જે રીતે 8મી મેના રોજે જે રીતે પાકિસ્તાનમાં સંગઠિત આતંકવાદી સંગઠનો અને ત્યાંની સેના દ્વારા જે કાયરાના જે હુમલો છે જે કરવામાં આવ્યો, જમ્મુથી લઈને જૈસલમેર સુધી 50 જેટલા જે ડ્રોન હતા તે મોકલવામાં આવ્યા હતા, પરંતુ આપણી ભારત દેશની જે સેના હતી, હિન્દની જે સેના હતી જે ચોકન્ને હતી અને ચોક્કસ પૂર્વે હું કહેવા માંગીશ કે એ લોકોએ 50 જેટલા જે ડ્રોન છે તે પાડી દેવા એ લોકોએ પાડી દીધું છે। એની સાથે સાથે અન્ય કેટલાક જે જહાજો હતા પાકિસ્તાનના લગભગ 2 જેટલા તો પાયલોટની આપણે ધરપકડ કરી છે, તે લોકોના જહાજોને પાડવામાં આવ્યા છે। સાથે સાથે ગત રાત્રે આપણે વાત કરીશું 8મી મેના રોજે ભારતીય સેના દ્વારા જે જવાબી કાર્યવાહી કરવામાં આવી તેની વાત કરીશું તો નૌસેનાએ જે જવાબી કાર્યવાહી કરી તો કરાચીનો જે બંદરગાહ હતો તે સંપૂર્ણપણે નષ્ટ કરી દેવામાં આવ્યો। સાથે સાથે એરફોર્સ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી એમાં જે લાહોરમાં કેટલાક સ્થાનિક લોકો અને સાથે સાથે એવા આતંકવાદી સંગઠનોને નિશાનો બનાવવામાં આવ્યો, જેની અંદર એ લોકોનો પણ તબાહ અને ખાત્મો થયો છે। પાકિસ્તાનનો ખાત્મો થવો જોઈએ, થવું જોઈએ, કારણ કે આ પાકિસ્તાન એક કાયરની કોમ છે। પાકિસ્તાનમાં જેટલા પણ લોકો છે એ દરેક લોકો આતંકવાદી સંગઠન અને એમને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે। શું કહેશો, અત્યારે તમે કઈ રીતે વિરોધ કર્યો અને પાકિસ્તાન સાથે શું કરવું જોઈએ? પાકિસ્તાન મુર્દાબાદના નારા દરેક યુવાન આજ લગાવી રહ્યું છે। સૌપ્રથમ તો હિન્દુ હૃદય સમ્રાટ બાળા સાહેબ ઠાકરેજીના એક વાક્ય હતા કે આ પાકિસ્તાન દર વખતની જેમ દર વખતે એ લોકોને આતંકવાદીઓને પનાહ આપે છે, તો એકવારમાં એને પૂરું કરો। આ દિવસ આજનો દિવસ આવ્યો છે આપણા ઇન્ડિયન આર્મી પાસે કે દિવસ પૂરો કરવાનો છે, તો આગળ પાછળ ના જોતા એ લોકોને પૂરું કરો, કારણ કે એ લોકોએ જે હુમલો કર્યો તો કાયદા હતો, પણ આપણે જે એની સામે હુમલો કર્યો એ એમના જે 9 એર સ્ટ્રાઇક કરી એ ટેરરિસ્ટો પર કરી, પણ હવે એ લોકો જે એટેક કરી રહ્યા છે ડ્રોન દ્વારા એ આપણા જેવા સામાન્ય વ્યક્તિ પર કરી રહ્યા છે। એટલે સીધું આ યુદ્ધ એ લોકો ઈચ્છે છે તો પછી એકવારમાં પૂરું કરો એવી અમારી માંગણી છે। પાકિસ્તાનને એકવારમાં પૂરું કરો, કઈ રીતે આજે વિરોધ કરવામાં આવ્યો? આજે અહીંયા વડોદરાના MS યુનિવર્સિટીમાં જે પાકિસ્તાનના ઝંડા છે એને હળગાવીને એનો વિરોધ કરવામાં આવ્યો છે અને તે આનાથી પહેલાં પણ જ્યારે પહેલગામમાં જ્યારે હુમલો થયો ત્યારે પણ MS યુનિવર્સિટીમાં ઘણી બધી જગ્યાએ ABVP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને હવે અને હું ખાલી મીડિયા મિત્રોના માધ્યમથી પાકિસ્તાનના સરકારને અને પાકિસ્તાનને ખાલી એટલું જ કહેવા માંગીશ કે આ નવું ભારત છે, નવા ભારતની અંદર કોઈ પણ શાંતિથી બેસી રહેવાવાળું ભારત નથી। આનો બદલો લોહીથી જ લેવામાં આવશે અને આ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા તરીકે હું એક નારો બોલવામાં આવીશ, પુકારતી 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 માં ભારતી, ખૂન સે તિલક કરો ગોલીઓ સે આરતી। શું કહેશો, જે રીતના એક આજે નાગરિક તરીકે, ભારતીય તરીકે આજે આપણે વિરોધ કરી રહ્યા છે અને ઝંડા બાળ્યા છે, પાકિસ્તાનના પોસ્ટર બાળ્યા છે, શું થવું જોઈએ? કારણ કે અઘોષિત યુદ્ધ પાકિસ્તાને શરૂ કરી દીધું છે અને ભારત તેનો જડબાતોડ જવાબ આપી રહ્યું છે। શું થવું જોઈએ એના માટે હું ખાલી એક પંક્તિ કહેવા માંગીશ કે दिन दूर नहीं खंडित भारत को पुनः अखंड बनाएंगे, दिन दूर नहीं खंडित भारत को पुनः अखंड बनाएंगे, गिरगिट से गारो पर्वत तक हम तिरंगा लहराएंगे। અને આજે જે આપણી સેનાએ સક્ષમ મનોબળ દ્વારા અને આપણું જે રાષ્ટ્રીય નેતૃત્વ છે એની સક્ષમ શક્તિ દ્વારા જે આજે પ્રદર્શન કર્યું છે અને પાકિસ્તાનની અંદર જઈને માર્યા છે, ત્યારે હું ખાલી એટલી જ વસ્તુ કહેવા માંગીશ કે પાકિસ્તાન તક જાએંગે ઓર આતંકવાદ મિટાएंगे। અને આ નારા સાથે અને સરકાર સાથે ભારતનો આજે દરેક યુવાન ઊભો છે અને યુવાનને પણ
હું પ્રોત્સાહિત કરું છું કે આવનારી કઠિનમાં કઠિન પરિસ્થિતિની અંદર પણ એ સરકારનો સાથ આપશે અને પાકિસ્તાનનો વિરોધ કરવા માટે રોડ પર ઉતરશે. બિલકુલ, પાકિસ્તાનનો વિરોધ કરવા માટે રોડ પર ઉતરશે, સરકારનો સાથ આપશે, સાથે જ સેનાનું મનોબળ વધારશે. આ તમામ ખૂબ જરૂરી છે અને તેને લઈને જ વડોદરાના યુવાનો આજે રોડ પર ઉતર્યા છે. યુવાનોએ યુનિવર્સિટીમાં પાકિસ્તાનના પોસ્ટર જે છે ધ્વજના તે બાળ્યા છે અને સાથે જ તેઓ માંગ કરી રહ્યા છે કે પાકિસ્તાનનો ખાત્મો કરવામાં આવે. હવે આ સમય આવી ગયો છે કે પાકિસ્તાનને નેસ્ત નાબૂદ કરવામાં આવે. સાથે જ એવી પણ માંગણી કરવામાં આવી રહી છે કે જે રીતના પાકિસ્તાન દર ઘરે આતંકવાદીઓ પ્રવૃત્તિઓ કરે છે, આતંકવાદીઓને પોષે છે, ત્યારે એનું એક લાસ્ટ આ પ્રકારની હરકત હોવી જોઈએ અને તેની સામે કડકમાં કડક કાર્યવાહી સેના અને સરકાર દ્વારા મળીને કરવામાં આવે તેવી માંગણી વડોદરાના વાસીઓ દ્વારા કરવામાં આવી રહી છે. કેમેરામેન મુકુંદ સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.